ચાલો આજે ગુજરાતના એક એવા ખજાનાની વાત કરીએ જે માત્ર પ્રાણીઓનું ઘર નથી પણ એશિયાની શાન ગણાતા એશિયાટિક સિંહોનો છેલ્લો અને સૌથી મજબૂત કિલ્લો છે. આપણે સફર કરીશું જૂનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયની, જેની ગાથા ખરેખર અનોખી છે. ક્યારે વિચાર આવ્યો છે કે દુનિયામાં જે ગણ્યા ગાંઠ્યા એશિયાટિક સિંહો બચ્યા છે એમનું રક્ષણ કોણ કરે છે? એમને પોતાનું સુરક્ષિત ઘર ક્યાં મળતું હશે? જવાબ કદાચ એવી જગ્યાએ છે જેની આપણે કલ્પના પણ ન કરી હોય. જી હા, એમનો રક્ષક છુપાયેલો છે એક એવા બગીચામાં જેનું નામ જ એક મીઠાશભર્યા રહસ્ય પરથી પડ્યું છે. એટલે જ આ માત્ર એક જૂની વાર્તા નથી, પણ એક જીવંત વારસાની કહાણી છે. તો આ કહાણીની શરૂઆત ક્યાંથી થાય છે? છેક નવાબોના જમાનાથી. સક્કરબાગનો પાયો કોઈ વૈજ્ઞાનિક યોજનાથી નહોતો નંખાયો, પણ એ એક શાહી શોખનું પરિણામ હતું. હા, શરૂઆતમાં આ નવાબનું પર્સનલ મેનેજરી એટલે કે અંગત પ્રાણી સંગ્રહ હતો. વિચારો એ સમયે અહીં એશિયાટિક સિંહો તો હતા જ, પણ સાથે સાથે આફ્રિકન સિંહો અને ચિત્તા જેવા વિદેશી પ્રાણીઓ પણ હતા. એ જમાનાની શાન અને શોખનું આ જીવતું જાગતું પ્રતીક હતું. અને આ જગ્યાનું નામ સક્કરબાગ કેમ પડ્યું એની પાછળ પણ એક મજેદાર વાત છે. કહેવાય છે કે અહીં એક બગીચો અને કૂવો હતો, જેનું પાણી ખાંડ એટલે કે સક્કર જેવું ગળ્યું હતું. બસ આ મીઠાશ જ એની ઓળખ બની ગઈ. પણ જેમ જેમ સમય વીતતો ગયો તેમ નવાબનો આ શોખ એક બહુ જ મોટા અને ગંભીર મિશનમાં ફેરવાઈ ગયો. એક એવું મિશન જે એશિયાટિક સિંહોના વંશને બચાવવા માટે નિર્ણાયક સાબિત થયું. આજે સક્કરબાગની ઓળખ સાવ બદલાઈ ગઈ છે. હવે એ માત્ર પ્રાણીઓ જોવાની જગ્યા નથી, પણ એશિયાટિક સિંહોના સંવર્ધન અને સંરક્ષણ માટેનું ભારતનું મુખ્ય કેન્દ્ર બની ગયું છે. અહીંયા તો જાણે એક આખી પ્રજાતિને બચાવવાનો મહાયજ્ઞ ચાલી રહ્યો છે. અને આ મિશન કેટલું સફળ રહ્યું એનો અંદાજો લગાવવો છે તો આ આંકડો જુઓ. 2008 સુધીમાં જ અહીં લગભગ 150 જેટલા સિંહબાળના સફળતાપૂર્વક ઉછેર થઈ ચૂક્યો હતો. આ એક જ આંકડો આખી મહેનતની સાક્ષી પૂરે છે. તો સવાલ એ થાય કે આ ઐતિહાસિક જગ્યા એક આધુનિક સંરક્ષણ કેન્દ્રમાં કઈ રીતે ફેરવાઈ? એની સફર પણ ખૂબ જ રસપ્રદ છે. ચાલો એના કેટલાક મુખ્ય પડાવ જોઈએ. આ પરિવર્તનનો મોટો વળાંક આવ્યો 1998માં, જ્યારે સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીએ સત્તાવાર રીતે અહીં સિંહોનો બ્રીડિંગ પ્રોગ્રામ શરૂ કર્યો. પછી 2003માં લોકોના જ્ઞાન માટે એક નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમ પણ ખોલવામાં આવ્યું. અને 2008 સુધીમાં તો બધું વ્યવસ્થિત ચાલે એ માટે એક ખાસ મેનેજમેન્ટ સોસાયટી પણ બનાવવામાં આવી. અને વાત ખાલી દેશ પૂરતી સીમિત ન રહી. સક્કરબાગ તો ગ્લોબલ લેવલ પર પહોંચ્યું. 2009માં સિંગાપોર ઝૂ સાથે એક ઐતિહાસિક કરાર થયો. આપણે એમને 3 એશિયાટિક સિંહ આપ્યા અને બદલામાં આપણને મળ્યા 4 આફ્રિકન ચીતા. આ એક બહુ જ મોટું અને મહત્વનું પગલું હતું. સક્કરબાગનું મિશન માત્ર સિંહો સુધી અટક્યું નહીં, એ તો હજી વિસ્તરતું ગયું. અહીં ગીધના સંરક્ષણ માટે પણ એક ખાસ સેન્ટર શરૂ થયું અને 2011માં ત્યાં પહેલા બચ્ચાનો જન્મ પણ થયો. એટલું જ નહીં, બીજા ઝૂ પાસેથી ભારતીય ગૌર જેવી નવી પ્રજાતિઓ પણ અહીં લાવવામાં આવી. તો આ બધી મહેનત પછી આજે સક્કરબાગ કેવું દેખાય છે? આજે આ જગ્યા એક વિશાળ અને ધબકતી પ્રાણી સૃષ્ટિનું ઘર છે, જેના આંકડા સાંભળીને ગર્વ થાય. આજે અહીં 100 કરતાં પણ વધારે એશિયાટિક સિંહો રહે છે. જરા વિચારો, એક જ જગ્યાએ 100થી પણ વધુ સિંહો. આ પોતે જ એક જબરદસ્ત સિદ્ધિ છે. અને વાત ખાલી સિંહોની નથી. અહીં 80થી વધુ ભારતીય વરુ પણ છે. અને આ બંને મામલે એટલે કે સિંહ અને વરુની સંખ્યામાં સક્કરબાગ આખા ભારતના ઝૂમાં નંબર 1 છે. કુલ મળીને જુઓ તો 106 અલગ અલગ પ્રજાતિઓ અને 1000થી પણ વધુ જીવોનું આ એક સુરક્ષિત ઘર છે. ખરેખર અદ્ભુત. તો આ બધી વાતોનો નિષ્કર્ષ શું છે? સક્કરબાગનો અસલી વારસો શું છે? એ માત્ર એના ઇતિહાસ કે પ્રાણીઓની સંખ્યામાં નથી, પણ એના ઉમદા મિશનમાં છુપાયેલો છે. જુઓ, આ ખાલી એક પ્રાણી સંગ્રહાલય નથી, એનાથી ઘણું વધારે છે. આ તો એક જીવંત અભયારણ્ય છે. એક એવી પવિત્ર જગ્યા છે જ્યાં નવાબોનો ઇતિહાસ અને લુપ્ત થતી પ્રજાતિઓનું ભવિષ્ય એક સાથે ધબકે છે. આ એક આશાનું કેન્દ્ર છે. અને અંતે એક સવાલ જે આપણા સૌના મનમાં થવો જોઈએ. જો સક્કરબાગ જેવી સંસ્થાઓ ન હોય જે પોતાના ઇતિહાસને સાચવીને ભવિષ્યનું રક્ષણ કરે છે, તો આપણી આ પૃથ્વી પરના અદ્ભુત વન્યજીવનનું ભવિષ્ય શું હશે? આ સવાલ પર વિચાર જરૂર કરજો.